પનીર ખાવાથી શરીરને પ્રોટીન મળે છે, પરંતુ એ જ પનીર જ્યારે નકલી હોય છે ત્યારે શરીરને રોગ સિવાય બીજું કશું જ નથી મળતું હોતું. એક દાવો કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં મળતું પનીર એમાંથી 92% પનીર નકલી છે. હવે નકલી પનીર જો ખાવામાં આવે તો નકલી બીમારીઓ જ આવી શકે છે, પરંતુ આ નકલી પનીરને ઓળખવાનું છે કઈ રીતના એ તમે માત્ર 5 સેકન્ડની અંદર ઘરે બેઠા શોધી શકો છો કે તમારું જે પનીર છે એ અસલી છે કે નકલી. એના માટે શું કરવાનું છે? એના માટે સૌથી પહેલા આજનો આ વિડીયો પૂરો જોઈને જવાનું છે. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ જલોટા. આપણે ગુજરાતીઓને પનીર ખૂબ જ ભાવે છે. પનીરની ડીશ આપણને ખૂબ જ ભાવતી હોય છે. અલગ અલગ પ્રકારે આપણે પનીરની ડીશો પણ ખાતા હોઈએ છીએ, પરંતુ આ જ પનીર ગુજરાતમાં નકલી મળી રહ્યું છે. ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશન દ્વારા તાજેતરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં મળતું 92% પનીર નકલી છે. આટલું જ નહીં, ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી દ્વારા આખા રાજ્યભરમાંથી 300 હોટલ પસંદ કરવામાં આવી અને ચેક કરવામાં આવી કે જે જગ્યા ઉપર પનીરની કોઈ પણ રેસીપી બનાવવામાં આવતી હતી. એમાંથી એ સાબિત થયું છે કે 35% પનીર બધે જ નકલી વાપરવામાં આવે છે. એક મિનિટ, પણ આપણે નકલી પનીરની વાત કરી રહ્યા છીએ, પરંતુ આ નકલી પનીર એકચ્યુઅલમાં છે શું? જો નકલી પનીર બીજું કશું જ નથી, એનું બીજું નામ એનાલોગ પનીર છે, જેને અલગ અલગ રીતે બનાવવામાં આવતી હોય છે. સામાન્ય રીતે વનસ્પતિ ઓઇલ, અલગ અલગ સ્ટાર્ચ અને વિવિધ કેમિકલોને મિક્સ કરીને આ પનીર બનાવવામાં આવતું હોય છે. તમને જણાવી દઉં કે આને ઉપર બેન નથી લગાવવામાં આવે, પરંતુ FSSAI કહેલું છે કે જો તમારે આ પ્રકારનું પનીર વાપરવું હોય ને અથવા તો વેચવું હોય ને તો એની ઉપર એનાલોગ પનીર સ્પષ્ટપણે લખેલું હોવું જરૂરી છે, પછી જ તમે આ પનીરનો ઉપયોગ કરી શકો. નહીં તો ગ્રાહક સાથે છેતરપિંડી થાય એવું માની શકાય. અને તમને આની સાથે જણાવી દઉં કે જે એનાલોગ એટલે કે જે નકલી પનીર છે એની જે કિંમત છે ને એ અસલી પનીર કરતાં લગભગ અડધી હોય છે. જેના જ કારણે મોટા ભાગના જે રેસ્ટોરન્ટ વાળા છે એ બધા જ લોકો એનાલોગ પનીર વાપરતા હોય છે. હવે આની સાથે તમને એ પણ જાણી દો કે એનાલોગ પનીર ખાવાના કારણે તમારા શરીરની અંદર ઘણા બધા રોગ આવી શકે છે. નકલી પનીરમાં ટ્રાન્સફેટ હોય છે, જે હૃદયની બીમારી, ડાયાબિટીસ અને બળતરા જેવી સમસ્યાનું જોખમ વધારે છે. એટલું જ નહીં, પેટમાં ગેસ, ઉબકા, ઝાડા પણ થઈ શકે છે. આની સાથે સાથે અમુક કેસમાં તો એવું પણ જોવા મળ્યું છે કે આ નકલી પનીર ખાવાને કારણે કેન્સર પણ થઈ શકે છે. હવે સુધી તમને એ ખબર પડી ગઈ કે નકલી પનીર છે, પરંતુ એ નકલી પનીર તમારા ઘરની અંદર તો નથી ને, તો એને કઈ રીતના ચેક કરવાનું છે? તો અલગ અલગ 6 મુદ્દા દ્વારા હું તમને જણાવી દઉં કે 6 રીત છે જેના દ્વારા તમને ખબર પડી શકે છે કે તમારા ઘરમાં જે પનીર છે એ અસલી છે કે નકલી. સૌથી પહેલો અને સૌથી મહત્વનું, સ્વાદ અને ટેક્સચર દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારા ઘરમાં જે પનીર છે એ અસલી છે કે નકલી. જે અસલી પનીર હોય છે ને એ ખૂબ જ નરમ, એનો જે સ્વાદ હોય છે અને એની જે ખુશ્બુ હોય છે એ દૂધ જેવી હોય છે. જ્યારે બીજી બાજુ જે નકલી પનીર છે એટલે કે એનાલોગ પનીર છે, એનો જે ટેસ્ટ છે એ પણ અલગ હોય છે. એની જે સ્મેલ છે એની અંદર દૂધ જેવી કોઈ પણ પ્રકારની સ્મેલ નથી આવતી હોતી. બીજું, લેબલ તપાસી શકો છો. હવે જે રીતના મેં તમને અગાઉ કીધું કે જે એનાલોગ પનીર છે એની ઉપર એટલે કે પેકેટની ઉપર લખવું પડે છે કે આ એનાલોગ પનીર છે, તો તમે ત્યાંથી પણ ચેક કરી શકો છો કે જ્યારે તમારા ઘરમાં કોઈ નવું પેકેટ પનીરનું આવે એની ઉપર એનાલોગ પનીર લખેલું તો નથી ને, એ ખાસ એકવાર ચેક કરવું જરૂરી છે. હવે માની લો કે તમારું જે પનીર છે, તમે જે પેકેટ લઈને આવ્યો છે એના ઉપર એનાલોગ પનીર નથી લખેલું, પરંતુ નોન ડેરી પ્રોડક્ટ લખેલું છે, તો આનો પણ મતલબ એ જ થયો કે આ જે પનીર છે એ નકલી પનીર છે. ત્રીજું, હાથથી ટેસ્ટ કરી શકો છો. જે અસલી પનીર હોય છે ને એને દબાવો ને તો એનો આકાર બદલતો નથી હોતો, ખાલી માત્ર દબાય છે. જ્યારે બીજી બાજુ જે એનાલોગ એટલે કે નકલી પનીર છે ને એને જ્યારે દબાવવામાં આવે છે ને ત્યારે એનો ભૂકો પણ થઈ શકે છે. ચોથું, આયોડિનનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે કોઈ પણ પ્રકારનું પનીર તમારા ઘરમાં લાવો ને તો સૌથી પહેલા શું કરો, એના થોડાક ટુકડાને ગરમ પાણીની અંદર નાખી દો અને બાદ એની અંદર આયોડિન નાખો. હવે આયોડિન જ્યારે નાખો છો અને આ બાદમાં જો તમને બ્લુ કલર દેખાય છે ને તો એની અંદર સમજી લેવાનું કે એની અંદર સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે તમારું જે પનીર છે એ નકલી છે. પાંચમું, તુવેર દાળ અને સોયાબીનનો પાવડરથી પણ તમે ચેક કરી શકો છો કે જે પનીર છે એ અસલી છે કે નકલી. હવે તમારે શું કરવાનું છે, ઉકળેલા પનીરમાં સૌથી પહેલા તો અરહર એટલે કે તુવેર દાળ અથવા તો સોયાબીનનો પાવડર નાખવાનો છે. જો લાલ રંગ દેખાય તો આ પનીર નકલી છે. અને ઘણી બધી વખત લાલ કલરનો મતલબ એમ પણ થાય છે કે આ પનીરની અંદર ડિટર્જન્ટ અથવા તો યુરિયા કલર પણ નાખવામાં આવેલ છે. છઠ્ઠું અને મહત્વનું, હીટ ટેસ્ટ. જ્યારે અસલી પનીર હોય છે ને એને ગરમ કરવામાં આવે ને ત્યારે બ્રાઉન કલરનું થઈ જાય છે. જે નકલી પનીર હોય છે ને તો એકચ્યુઅલી એને ગરમ કરવામાં આવે છે ને ત્યારે કદાચ ઓગળી પણ શકે છે અથવા તો એમાંથી પાણી પણ છૂટું પડતું હોય છે. ત્યારે આ 6 રીત દ્વારા તમે જાણી શકો છો કે તમારા ઘરે જે પનીર આવે છે એ અસલી છે કે નથી.
હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. તમારા ઘરમાં જો પનીર આવતું હોય તો તમારા કામમાં લાગી શકે છે. તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ, તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિ પનીર ખાતું હોય, પનીરથી ટેવાયેલા હોય તો એમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો, જેનાથી એમને પણ ખબર પડે કે પનીર એમના ઘરમાં જે પનીર આવે છે એ અસલી છે કે નકલી. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.